Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કસ કરતા હતા જેની અંદર components, બરાબર, components as well as gross capital creation, net capital creation, then comes to the trends and collection of savings કે ભાઈ investment through capital creation કેવી રીતે થાય છે, then trends of capital creation in India, and then we had discussed the some of the aspects such as planning period નું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થાય છે as well as how capital is created through the medium of investment અને કેવી રીતે ટ્રેન્ડ્સ હતા કે ભાઈ પ્લાનિંગ પીરિયડની અંદર કેમ other than that 1952 લઈને 2018-19 સુધી શું સિનારીઓ છે, લાસ્ટ ક્વાર્ટરનો શું સિનારીઓ છે, તમામ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી હતી. સી એક વસ્તુ હું તમને કહી દઉં છું કે ભાઈ શું કામ તમને જે છે એ કરંટ ડેટા ડિસ્કસ કરાવડાવું છું. તમને એવું ક્વેશ્ચન મગજમાં થતો હશે કે why we are in need of current data. શું કામ તમને કરંટ ડેટા કનેક્ટ કરાવડાવું છું તો કે સિમ્પલી તમને આઈડિયા આવે કઈ વસ્તુનો, તો કે પ્રીવિયસલી શું સિનારીઓ હતો અને અત્યારે શું હાલ છે આપણો, બરાબર, અત્યારે કન્ટ્રીની પોઝિશન કેવી છે. ફાઇન, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધીસ પેન્ડેમિક, પણ હું એ વસ્તુની વાત કરું છું કે જેમાં અલ્ટિમેટલી આપણે એટલે કે 2017-18નો લઈ લઈએ કે જ્યારે આ પેન્ડેમિક નહોતું, કે 18-19નો લઈ લઈએ, બરાબર, કે જ્યારે આ પેન્ડેમિક નહોતું, તો પેન્ડેમિક નહોતું એ ટાઈમ પિરિયડમાં આપણો ગ્રોથ જે છે એની શું સિચ્યુએશન હતી એ આપણને આઈડિયા આવે. ફાઇન, સો એટલા માટે તમને આ કરંટ જે છે એ સિનારીઓ કનેક્ટ કરાવવાનું છું, બરાબર. પ્રીવિયસલી આપણે ટ્રેન્ડ્સ જોયા એઝ વેલ એઝ જે કાંઈ પણ પ્લાનિંગ પીરિયડના રેટ્સ હતા એ તમામ વસ્તુ જોઈ લીધા છે. નેક્સ્ટ વી આર ડિસ્કસિંગ ધી લો ગ્રોથ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, બરાબર. તમને રીઝન્સ બતાવું છું કે શું કામ જે છે એ ઇન્ડિયાની અંદર લો ગ્રોથ રેટ છે, એન્ડ ધેન વી વિલ ડિસ્કસ ધી બિઝનેસ એન્વાયરમેન્ટ એઝ વેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ, કે ઇન્વેસ્ટમેન્ટનો શું રોલ છે બિઝનેસ એન્વાયરમેન્ટની અંદર. રાઈટ, જોઈએ કયા કયા રીઝન્સ તમને આપેલા છે આની અંદર મેન્શન કરેલા છે. ફાઇન, સી the causes of low growth rate of capital formation or investment in India. એમાં પહેલી જ વસ્તુ તમને આપેલી છે ડિફેક્ટિવ સ્ટ્રેટેજી ઓફ પ્લાન, બરાબર. ડિફેક્ટિવ સ્ટ્રેટેજી ઓફ પ્લાન, શું કામ ડિફેક્ટિવ સ્ટ્રેટેજી આપેલી છે તમને? સિમ્પલી પ્લાનિંગ પીરિયડની અંદર આપણે જે કાંઈ બી વસ્તુ બનાવીએ છીએ ને એ સેન્ટરને ધ્યાનમાં લઈને બનાવીએ છીએ, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે છે ને આખા કન્ટ્રી માટે તમામ વસ્તુ એક જ લાગુ પડે ને આ જ પોલિસીની પહેલી જ પોલિસીને બધી જગ્યાએ આ જ મેનરની અંદર જે છે હેલ્થ સેન્ટર બનવા જોઈએ, આ જ મેનરની અંદર ગવર્મેન્ટ સ્કૂલ્સ બનવી જોઈએ, આ જ મેનરમાં ગવર્મેન્ટ કોલેજીસ બનવી જોઈએ. પછી આવો સિનારીઓ છે. આ તો થઈ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત. હવે હું તમને કરું ઇકોનોમિકની વાત. તો ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બી કેવી કેવી વસ્તુ એ લોકો લીધેલી છે સ્ટ્રેટેજીની અંદર, તો કે સિમ્પલી એક પોલિસી બનાવી પછી આગલા 5 વર્ષ સુધી તમે એ પોલિસીને હાથે નથી અડાડતા, એટલે કે રિવ્યુ નથી કરતા એ પોલિસીને કે ભાઈ આફ્ટર 1 યર શું હાલ છે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી, કે આફ્ટર 2 યર્સ શું હાલ છે, શું સિચ્યુએશન છે, કોઈ બી બિઝનેસીસના કોઈ બી ઇમ્પોર્ટ એક્સપોર્ટની સિચ્યુએશન કેવી છે, આવું આપણે જોતા જ નથી. નહીં નેશનલ ઇન્કમનો કોઈ સિનારીઓ આપણી પાસે, કે નહીં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝના કન્ટેક્સમાં કોઈ સિનારીઓ આપણી પાસે. તો 5 વર્ષ પહેલાં એક પોલિસી બનાવી, તમને શું લાગે છે કે 5 વર્ષ પછી ચાલે? હું તમને એક્ઝામ્પલ આપું. તમે માની લો કે ટીવાયમાં છો, 5 વર્ષ પહેલાં તમે 10મા ધોરણની અંદર હશે. 10મા ધોરણની અંદર તમે જે વસ્તુ યુઝ કરતા હોય, તમે જેવા કપડાં પહેરતા હોય, તમે જેવા શૂઝ કેરી કરતા હોય કપડાં સાથે, એવું અત્યારે ચાલે તમે પહેરો તો? નહીં ને, બરાબર. સ્કૂલે જતા સ્કૂલ યુનિફોર્મ પહેરીને આવતા, અત્યારે તમે કોલેજે આવો છો, કોલેજનો યુનિફોર્મ આખો અલગ છે. જેમ જેમ દરેક વસ્તુ ચેન્જ થાય તો 5 years ઇઝ ધી લોંગ સ્પાન ને, એની અંદર તમે એક સ્ટ્રેટેજી બનાવીને રાખી દો છો અને પછી ક્યારે એને જોતા જ નથી, તો તમને આઈડિયા કેમ આવે કે સ્ટ્રેટેજીની અંદર કઈ જગ્યાએ ખામી રહી ગઈ છે, કે વેર ઇટ ઇઝ લિમિટેટિંગ ધી થિંગ્સ. ફાઇન, સો ડિફેક્ટિવ સ્ટ્રેટેજી પ્લાન તમને આપેલો છે કે ભાઈ એની અંદર ડિફેક્શન છે, અમુક વસ્તુની ડિફેક્ટ્સ છે, એના લીધે આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા. સીધી વસ્તુ છે ઇન્વેસ્ટમેન્ટ શું કામ ન થાય એની પાછળના રીઝન્સ પણ હોય. અમુક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એઝ વેલ એઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટની પોલિસી એઝ વેલ એઝ બિઝનેસને લગતા રિલેક્સેશન સ્ટ્રેટેજીસ, ડોક્યુમેન્ટેશન, આ તમામ વસ્તુ ઇફેક્ટ કરે. ફાઇન, સો એ વસ્તુના કન્ટેક્સમાં તમને આપેલું છે કે ડિફેક્ટિવ સ્ટ્રેટેજી ઓફ ધી પ્લાનિંગ પીરિયડ. ધેન કમ્સ ટુ ફેલિયર ઓફ મિક્સ્ડ ઇકોનોમી. આ તો સીધી વસ્તુ છે અને ઇન્વેસ્ટમેન્ટની અંદર તો થાય જ. એક વસ્તુ તો છે જ કે તમે પ્રાઇવેટની અંદર જ્યારે પબ્લિકવાળા
પબ્લિકની અંદર તમે જ્યારે પ્રાઇવેટ વાળાને આપવા દો છો તો ડેફિનેટલી તમારે એને થોડીક લિબર્ટી તો આપવી જ પડે એના અકોર્ડિંગ ટુ, નહીં તો એનો બિઝનેસ ઇફેક્ટિવ એની અંદર ચાલે નહીં. હવે પહેલી વસ્તુ કે મિક્સ્ડ ઇકોનોમી તમે શું કામ ફોર્મ કરી હતી, તો કે ભાઈ પબ્લિક સેક્ટરથી ભેગું થતું નહોતું, કે એનાથી મેનેજમેન્ટ નથી થતું ઇફેક્ટિવ, અને લોસ મેકિંગ થઈ જતા હતા યુનિટ્સ, ઓસિક યુનિટ્સ બની જતા હતા. બરાબર, તો આવા કેસીસની અંદર જરૂરી હતું ને કે પ્રાઇવેટ સેક્ટરને લઈ આવીએ, કોઈ એવા લોકોને લઈ આવીએ કે જે ઇફેક્ટિવ વેની અંદર મેનેજમેન્ટ કરી શકે, તો લઈ આવ્યા. હવે મિક્સ્ડ ઇકોનોમીની અંદર એ લોકોને એવો પ્રોબ્લેમ થાય છે કે આ લોકો અમારે બધા જ સ્ટ્રિન્જન્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ માને, તો તમે જ્યારે આવી વસ્તુ કરવાની ટ્રાય કરો તો પ્રાઇવેટ સેક્ટરમાં કોણ ઇન્વેસ્ટ કરવાનું, અને પબ્લિક સેક્ટરની અંદર ગવર્મેન્ટ પોતે પૈસા નાખે છે, લોકોએ પૈસા નાખે છે ઘણી બધી સ્કીમ્સની અંદર. તો પબ્લિક સેક્ટરને તો એ વસ્તુની જરૂરિયાત જ નથી ને, પ્રાઇવેટ વાળાને ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત છે. પ્રાઇવેટ વાળાની એ નીડ છે કે એના શેર્સ કોઈ પરચેસ કરે, એના ડિબેન્ચર્સ કોઈ પરચેસ કરે, એના પ્રેફરન્સ શેર્સ કોઈ પરચેસ કરે. સો ધેર કમ્સ ધી ફેલિયર ઓફ મિક્સ્ડ ઇકોનોમી, કે મિક્સ્ડ ઇકોનોમીની અંદર ગવર્મેન્ટ અને પ્રાઇવેટ વાળાને ભેગું જ નથી થતું, એટલે કે બે યુનાઇટ નથી થઈ શકતા. ફાઇન, રૂલ્સ રેગ્યુલેશન્સ, સ્ટ્રિન્જન્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રાઇવેટ વાળાને મંજૂર નથી, અને રૂલ્સ રેગ્યુલેશન્સ વિનાનું કામકાજ ગવર્મેન્ટને મંજૂર નથી. તો સીધી વસ્તુ છે, બંનેની અંદર ક્યાંક ને ક્યાંક તો ઇમ્બેલેન્સ ક્રિએટ થવાનું છે. ફાઇન, નેક્સ્ટ એક્ઝામ્પલ છે પુઅર પરફોર્મન્સ ઓફ પબ્લિક સેક્ટર. ફાઇન, ધીસ ઇઝ ધી વેરી બેઝિક સિનારિયો, આ તમે જોઈ છું, મેં તમને પ્રીવિયસલી બી કીધું ને અત્યારે બી કહું છું, દર વર્ષે લાખોની સંખ્યામાં જે છે ને એ પબ્લિક ને પ્રાઇવેટ સેક્ટરના યુનિટ્સ જે છે ને એ સિક યુનિટ બને છે ડ્યુ ટુ ધી પુઅર પરફોર્મન્સ ઓફ પબ્લિક સેક્ટર. શું કામ પબ્લિક સેક્ટરનું પુઅર પરફોર્મન્સ હોય છે? આની પાછળ પબ્લિક સેક્ટરમાં કાંઈ વાત નથી, ચોખ્ખું તમને કહી દઉં કે આપણે છે ને કેવું છે તો કે ગવર્મેન્ટની વસ્તુઓ મળે છે, સરકારની વસ્તુ મળે છે, એટલે મફતના ભાવમાં આપણે જોતી હોય. બરાબર, સરકાર તો કે આપણને મફતમાં ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપે, સરકાર તો કે આપણને મફતમાં કોમ્યુનિકેશન ફેસિલિટી આપે, સરકાર તો કે આપણને મફતમાં રોડની ફેસિલિટી આપે, ટેક્સીસ ન લેવા જોઈએ, પાણી ઉપર આપણને કોઈ ટેક્સ ન લાગવો જોઈએ, આ છે તે છે. વી આર ઓલવેઝ સો કોન્સન્ટ્રેટેડ અબાઉટ ધી નોન પેઇંગ ઓફ એની કાઇન્ડ ઓફ ટેક્સીસ. આપણે કોઈ ટેક્સ ભરવો જ ન હોય, એક પ્રકારના વેરા ભરવામાં આપણને રસ ન હોય. મેં તો જોયેલું છે ઘણા લોકોને 15 વર્ષના વેરા જ ન ભર્યા હોય. સો આપણે ગવર્મેન્ટને કંઈ આપવાની રેડીનેસ નથી ઇન ફોર્મ ઓફ રેવન્યુઝ. બરાબર, અને લેવું ગવર્મેન્ટ સાથે બધું ફ્રી ઓફ કોસ્ટ, કે ભાઈ આટલા બિલો પોવર્ટી લાઈન આવા લોકો છે, આ છે તે છે, એને બધા રિલેક્સેશન આપવું, પેલું આપવું, આ વસ્તુ આપવું. તો પબ્લિક સેક્ટરના બિઝનેસીસ આમાંથી પ્રોફિટ કેમ ગેઇન કરે? એન્ડ ધેન કમ્સ ધી પ્રોબ્લેમ ઓફ પુઅર પરફોર્મન્સ ઓફ પબ્લિક સેક્ટર. બરાબર ને, આપણી એક્સપેક્ટેશન, આપણી મફતિયાપરાની એક્સપેક્ટેશનથી આપણે એવું રાખીએ છીએ કે ભાઈ પબ્લિક સેક્ટરનું પરફોર્મન્સ સારું થાય, તો ના, ક્યારેય નહીં થાય. એક તો પબ્લિક સેક્ટરની બીજું બી એક વસ્તુ છે ને કે એ લોકોને પબ્લિક વેલફેર માટે કામ કરવાનું, અને વેલફેર ઉપરાંતની આપણી એવી એક્સપેક્ટેશન હોય કે ભાઈ આપણને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ મળે. સો એ કેસની અંદર પબ્લિક સેક્ટરનું પરફોર્મન્સ પુઅર થાય જ, એન્ડ ધીસ ઇઝ ધી નોર્મલ થિંગ. અને એના લીધે ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય એ બી બહુ નોર્મલ વસ્તુ છે, સીધી વસ્તુ છે. પુઅર પરફોર્મન્સ એટલે આપણે એમાં ક્યાંય ઇન્વેસ્ટ કરીએ નહીં. બરાબર, એમાં ઇન્વેસ્ટ નથી થતું તો ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો ઓટોમેટિકલી ઓછો થઈ જાય, કેપિટલ ક્રિએશન ઓટોમેટિકલી ઓછું થઈ જાય. ફાઇન, નેક્સ્ટ કે છે રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. આ તો દરેક વસ્તુમાં તમને જોવા મળશે, અનએમ્પ્લોયમેન્ટ લ્યો, પોવર્ટી લ્યો, નેશનલ ઇન્કમ લ્યો, સેવિંગ્સ લ્યો કે પછી ઇન્વેસ્ટમેન્ટ. આપણો પોપ્યુલેશનનો ગ્રોથ જે છે, અને આપણે ઓલરેડી પોપ્યુલસ કન્ટ્રી છીએ, હવે આ કન્ટ્રીની અંદર છે ને કેપિટલ ફોર્મેશન કરવું ને ફ્રોમ ધી સાઇડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ એક હેક્ટિક ટાસ્ક છે. બરાબર, જેમાં આપણા સાઈડથી દરેક વખતે એવી એક્સપેક્ટેશન રાખવામાં આવે કે આ વસ્તુ કન્ઝ્યુમ થઈ જાય, પહેલું કન્ઝ્યુમ કરી લઈએ. કન્ઝમ્પશન આપણું બહુ વધારે હોય છે, અને એ કેસની અંદર આપણી પાસે અવેલેબલ રિસોર્સિસ એટલા નથી કે આપણે પ્રોડક્શન કરી શકીએ. એ કન્ટેક્સમાં આપણી પાસે એટલા ઇનફ રિસોર્સિસ તો છે જ નહીં કે આપણે જે છે એ એટલું પ્રોડક્શન કરી શકીએ. તો મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર એક તો પેલા ઇમ્પોર્ટ એક્સપોર્ટ જ આના લીધે રોકાઈ જાય છે, અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ રોકાઈ જાય છે તો આગળની પેલી જેટલી બી વસ્તુ હતી ને એની અંદર તમે એક રીતે જોવા જાઓ તો કેટલું આપણને નુકસાનકારક વસ્તુ આવે છે. તો કે સિમ્પલી આપણે દરેક વસ્તુ પોતે જ કન્ઝ્યુમ કરી લઈએ, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવી રીતે થાય? બધી વસ્તુ
લોકો આપણે જે રિસોર્સિસ બનાવીએ છીએ, જેટલા પણ બિઝનેસીસ, એ બધાએ આપણને જ આપણી જ ડિમાન્ડને ફૂલફિલ કરવામાં જતા રહીએ છીએ, તો પછી બહાર કેવી રીતે જે છે આપણે મોકલી શકીએ, એક્સપોર્ટ કેવી રીતે કરી શકીએ? તો જેમ જેમ યર બાય યર જેમ જેમ પોપ્યુલેશન વધતી જાય છે ને, એમ આપણા માટે ડિફિકલ્ટ ટાસ્ક થતું જાય છે. દરેક વસ્તુની અંદર કોપઅપ કરવું એ આપણા માટે એક ડિફિકલ્ટ ટાસ્ક બની ગયું છે. ફાઇન. સો એની અંદર કે છે નેક્સ્ટ કે છે ઓબ્સ્ટેકલ્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની અંદર ઓબ્સ્ટેકલ્સ બહુ બધા આવે. તમે જાઓ નથી, તમારો બિઝનેસ પ્લાન એક વખત તમે મૂકો છો, રજૂ કરો છો ને, તો એ બિઝનેસ પ્લાનને એક્ઝિક્યુટ કરાવવા સુધીના ટાઈમ પીરિયડમાં બહુ બધો ટાઈમ લાગી જાય. એવો ટાઈમ કે ત્યાં સુધીમાં તમે માર્કેટની અંદરથી જે એક્સપેક્ટેશન રાખો છો એ એક્સપેક્ટેશન આઉટડેટેડ થઈ ગઈ હોય, ડિમાન્ડ છે નહીં એ વસ્તુની, તમે એક નવા જ કોમ્પિટિશન અંદર ઇન્વોલ્વ થઈ જાઓ છો. તો ઇન્વેસ્ટમેન્ટની અંદર પણ ઓબ્સ્ટેકલ્સ આવતા હોય. તમે કે ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો, આ ઇન્વેસ્ટમેન્ટ આ જગ્યાએ તમે વસ્તુ નથી પહોંચાડી શકવાના, તો સીધી વસ્તુ છે કે તમને કંઈ માની લો કે એક બેઝ જોવા નથી મળતો, કે એક ફ્રી એન્વાયરમેન્ટ કે સ્મૂથ ફંક્શનિંગ જોવા નથી મળતું ડ્યુ ટુ ધી સ્ટ્રિન્જન્ટ રૂલ્સ. બરાબર. તમારે બિઝનેસ ચાલુ કરો ને તો તમારે એટલી બધી પ્રોસેસ કરવી પડે કે તમે થાકી જાઓ. અને છે જ અત્યારે હજી માર્કેટમાં છે, ભલે આપણે એવું કહીએ કે એન્ટરપ્રિન્યોરશિપને આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, વી આર ગિવિંગ સો મચ ઇમ્પોર્ટન્સ ટુ ધી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ વી આર ડુઇંગ ધીસ ટાસ્ક ધેટ ટાસ્ક, બટ અને અલ્ટિમેટ આઉટકમ તમે જોવા જાઓ ને તો ત્યારે ઇન્વેસ્ટમેન્ટની અંદર બહુ બધા ઓબ્સ્ટેકલ્સ છે. તમને એ કંઈ પ્લાન તમારો જે છે ને એ લોકો આગળ વધવા જ નહોતું એક લેવલ પછીથી. તો એ બી એક વસ્તુ છે. બીજી એક વસ્તુ ઇન્વેસ્ટર્સ લોકોના પર્સપેક્ટિવથી જોવા જાય, જે લોકોને બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ન્યાય એ વસ્તુ આવે છે. તમે એક લેવલ પછી કોઈ બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકો, એમાં પૈસા ના નાખી શકો, આ વસ્તુ છે તે વસ્તુ છે. ફાઇન. સો આ કન્ટેક્સમાં તમે જોવા જાઓ તો એક ઇન્વેસ્ટમેન્ટની અંદર બી ઓબ્સ્ટેકલ્સ આવે છે. બરાબર. નેક્સ્ટ કે છે કે ડિફિકલ્ટી ઇન ધી કેપિટલ ફોર્મેશન થ્રુ સરપ્લસ લેબર. ડેફિનેટલી ડિફિકલ્ટી ફેસ થાય. શું કામ? કેપિટલ ફોર્મેશન છે ને એ વસ્તુની અંદર તમારે નીડ પડશે એવા સરપ્લસ લેબર લીધે છે, તમે ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટની અંદર કન્સિડર કર્યા હતા. હવે આ લેબરને તમારે ઇફેક્ટિવ વેની અંદર તમારે યુટિલાઇઝ કરવા છે અને કોઈ બીજી જગ્યાએ મૂકવા છે, તો એમ આઉટકમ તો એવું આવે ને કે તમારે એના માટે કામ તો તમારે ટ્રેન કરવા પડે, ઓર એલ્સ તમે એવી જગ્યાએ મૂકો જેને એ કામ એને એ કામ આવડતું હોય. હવે એને એ કામ નથી આવડતું તો તમારે દરેક વખતે એવા લોકોને, એવા ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયડ પીપલને લાવવા માટે તમારે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે, ઓર એલ્સ અમુક કોસ્ટ બેર કરવી પડે. આ કોસ્ટ બેર કરવી પોસાય નહીં કોઈ કંપનીને, અને એના લીધે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા ડરે છે, ઓર એક્સપાન્શનરી એક્ટિવિટીઝની અંદર આવા અનએમ્પ્લોયડ પીપલને લઈ આવતા ડરે છે. સીધી વસ્તુ છે ને, હું એ લોકો લઈ આવું છું, મારે ટ્રેનિંગની કેટલી કોસ્ટ લાગે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે ઇનએડિક્વેટ પ્રપોર્શન ઓફ ફોરેન કેપિટલ. ફોરેન કેપિટલ એ તો ક્યાંથી, અને આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અહીંયા કરતા નથી. રેપિડ પોપ્યુલેશન ગ્રોથના લીધે આપણે ખુદનું પ્રોડક્શન, ડોમેસ્ટિક પ્રોડક્શનની અંદર એટલા બધા પૈસા નાખી દઈએ, એટલી બધી વસ્તુઓ નાખીએ છીએ કે ફોરેનની અંદર આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરીએ કે આપણી આગળ એવું કાંઈ સેવિંગ્સ બચે તો આપણે ફોરેનમાં ઇન્વેસ્ટ કરીએ, ઓર એલ્સ કે ત્યાં બિઝનેસ યુનિટ એસ્ટાબ્લિશ કરીએ, ત્યાંથી કેપિટલ આપણને કોઈ જનરેટ થાય કે પૈસા ક્યાંય ત્યાંથી જનરેટ થાય ઇન ફોર્મ્સ ઓફ ઇવન એક્સપોર્ટ ટર્મ્સ. બરાબર. તો જોવાની વસ્તુ એક એ પણ છે કે જેમ જેમ ગ્રોથ વધે છે ને, આપણું ઓલમોસ્ટ પ્રોડક્શન એ લોકોને દેવામાં ને એ લોકોની ડિમાન્ડને ફૂલફિલ કરવામાં જતું રહે છે. હવે વધે કાંઈ તો આપણે એક્સપોર્ટ કરીને, અને એક્સપોર્ટ કરી તો પૈસા આવે. અધર દેન દેટ બિઝનેસીસ એવા વેની અંદર એક્સપાન્ડ જ નથી થયા કે ભાઈ જ્યાં તમે એકચ્યુઅલ વેની અંદર કોઈ બીજા કન્ટ્રીની અંદર જઈને એસ્ટાબ્લિશ કરી શકો યુનિટને. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. એના લીધે તમને કીધું છે કે ઇનએડિક્વેટ પ્રપોર્શન ઓફ ફોરેન કેપિટલ એમને તો કોઈ આપણને મફતમાં તો ન જ આપે ને. બીજું કે આપણા બિઝનેસ એવા કંઈ ખાસ છે નહીં કે એ લોકો આપણી અંદર ઇન્વેસ્ટ કરવા માંગે, આપણા કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટ કરવા માંગે. આ તો પ્રીવિયસલી અમુક યર્સથી તમે જે જુઓ છો, ફ્રોમ ધ યર ઓફ 2015 ટુ 2019, આ યર્સની અંદર તમે જુઓ તો સારો એવો ગ્રોથ છે. બરાબર. ફોરેન કેપિટલની અંદર શું બંને વેની અંદર છે કે આપણે ડોમેસ્ટિક વેમાં જોવા જઈએ તો ઘણી બધા પ્રોબ્લેમ્સ ફેસ કરીએ છીએ. પોપ્યુલેશન ગ્રોથ, ઓબ્સ્ટિકલ્સ ઇન ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ ફોર્મેશનમાં સરપ્લસ લેબરને કેમ ઇન્ક્લુડ કરવા, કેમ મિક્સ ઇકોનોમીનું ફેલિયર એઝ વેલ એઝ સ્ટ્રેટેજી પ્લાનની અંદર
પ્લાનની અંદર સ્ટ્રેટેજી જે છે એની અંદર ડિફેક્શન, ફાઇન. બટ એક વસ્તુ એ પણ છે કે પ્રીવિયસ અમુક 5 યર્સથી તમે ડેટા એનાલિસિસ કરો તો બહુ બધું આપણે ફોરેન કેપિટલ એટલે કે FIIs લોકો આપણે માર્કેટની અંદર આવ્યા છે. આપણા જે છે એ ઇન્ડિયન ઇકોનોમીની અંદર ઇન્વેસ્ટ કરે છે. FII એટલે શું? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. બરાબર, લખવું હોય તો તમે ફૂલ ફોર્મ લખી શકો છો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. તમને FDI નું ફૂલ ફોર્મ ખબર છે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બટ FIIs લોકો કોને કહેવાય તો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એટલે ખાલી એવા લોકો નહીં કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, પણ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ આપણી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરે છે. સો ધીસ ઇઝ ધી બેસ્ટ પાર્ટ કે જેમાં એ લોકો પોતાના જેટલા પણ યુનિટ્સ જે છે, બરાબર, એની અંદર એના યુનિટ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અહીંયા લેવા માંગતા હોય ઓર એઝ ટ્રેડિંગ યુનિટ અહીંયા લેવા માંગે છે. સો ધીસ ઇઝ ધી બેસ્ટ થિંગ, ફાઇન. નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બિઝનેસ સેક્ટર, બરાબર, જેનું નામ આમાં એવી રીતે છે કે ઇફેક્ટ્સ ઓફ ચેન્જીસ ઇન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બિઝનેસ સેક્ટર. બટ હા, સિમ્પલી તમને રિલેશનશિપ આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ બિઝનેસનું અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટનું. જોઈએ શું કહેવા માંગે છે. પ્રીવિયસલી આપણે જેમ સેવિંગ્સમાં કર્યું હતું એમ જ આમાં જોઈએ છીએ. પહેલો પોઈન્ટ તમને આપેલું છે કે ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ લીડ્સ ટુ ધી પ્રોડક્શન, એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્કમ, એન્ડ એટ ધેટ પાર્ટ ઇન્કમ ગોઝ અપ. Then comes to the expenses by people go up. સીધી વસ્તુ છે, માર્કેટમાં તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો તો લોકોના હાથમાં પરચેસિંગ પાવર આવે. પરચેસિંગ પાવર આવે તો લોકોની ઇન્કમ જે છે એ ઓટોમેટિકલી વધી તો એનું કન્ઝમ્પશન બી વધે, એટલે કે એક્સપેન્સીસ વધશે. એક્સપેન્સીસ વધે તો ડિમાન્ડ માર્કેટમાં વધે. ડિમાન્ડ જેટલી વધશે ને પ્રાઇસ રાઇઝ પણ થશે સામે. મેં તમને પહેલાં જ કીધું હતું, સિમ્પલી ડિમાન્ડ જે છે ને એ જેટલી વધે ને એટલું જ માર્કેટની અંદર પ્રાઇસ રાઇઝ થાય. ભલે ડિમાન્ડની પ્રાઇસને ઇન્વર્સ રિલેશન છે, બટ જ્યારે બી માર્કેટની અંદર સપ્લાયની શોર્ટેજ આવશે ને, બરાબર, તો સિમ્પલી ડિમાન્ડ જે છે ને એને ફૂલફિલ કરવા માટે તમારે સપ્લાયની શોર્ટેજ હોય એટલે અત્યારે માલ છે ને, પણ એને માલ પહોંચાડવા માટે તમારે બિઝનેસીસની જરૂરિયાત પડે ને સપ્લાય કરવા માટે. તો જેમ જેમ ઇફેક્ટિવ ડિમાન્ડ વધતી જશે ને પ્રાઇસ રાઇઝ વધે. દરેક લોકો એ વસ્તુ પર ખર્ચ કરવા માંડે એટલે બિઝનેસીસને ફાયદો દેખાય તો વધારે પડતા બિઝનેસીસ જે છે ને એ એસ્ટાબ્લિશ થાય અને એના લીધે ઇકોનોમિક ગ્રોથ થાય. બરાબર, ફરી પાછું એક વખત તમને કહું છું, ઇન્ક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ બધું આજે કેટલા બી લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કોઈ બી બિઝનેસીસની અંદર, પૈસા નહીં ખાય તો પ્રોડક્શન વધશે. પ્રોડક્શન માટે તમારે કોની જરૂરિયાત પડશે? મેન પાવરની. તો મેન પાવર વધ્યો તો એમ્પ્લોયમેન્ટ વધ્યું. હવે આ એમ્પ્લોયમેન્ટ વધ્યું તો સિમ્પલી લોકોના હાથમાં પરચેસિંગ પાવરે વધારે આવ્યું, એટલે કે ઇન્કમ વધી. ઇન્કમ વધી તો એક્સપેન્સીસ પણ વધે. સીધી વસ્તુ છે ને, મેં તમને કીધું ને કે 50,000 આપણા બેના હાથમાં આવે તો આપણે આપણો જે છે પરચેસિંગ પાવર વધી જાય, આપણે વસ્તુઓ લેવા માંડીએ તો આપણે એક્સપેન્સીસ બી વધે. ફાઇન, એક્સપેન્સીસ વધશે તો આપણે ઘણી બધી વસ્તુની માર્કેટની અંદર ડિમાન્ડ કરશું, બરાબર. તો એનાથી રિઝલ્ટ શું આવ્યું તો કે ઇફેક્ટિવ ડિમાન્ડ વધી. જેમ જેમ ડિમાન્ડ વધે ને લોકો ખર્ચ કરવાનું ને માર્કેટની અંદર ઇન્ફ્લેશનરી સિચ્યુએશન આવે. અને જ્યારે આવી ઇન્ફ્લેશનરી સિચ્યુએશન આવે એટલે તેજી દેખાય લોકોને. તેજી દેખાય તો નવા બિઝનેસીસ માર્કેટમાં આવે કે ભાઈ ના આમાં તો પોટેન્શિયલ છે, આ બિઝનેસમાં પોટેન્શિયલ છે, આ ઇન્ડસ્ટ્રીની અંદર પોટેન્શિયલ છે, તો ચલો જઈએ અને એમાં બિઝનેસ એસ્ટાબ્લિશ કરીએ. તો જ્યારે બી આ ઇન્ફ્લેશનરી સિચ્યુએશન આવશે બિઝનેસીસ આવશે. જેટલા માર્કેટની અંદર બિઝનેસીસ વધે એટલો ઇકોનોમિક ગ્રોથ વધે. કેમ કે આપણે માર્કેટની અંદર જો બિઝનેસીસ વધશે તો આપણે અધર દેન ડોમેસ્ટિક ડિમાન્ડ આપણે ઇન્ટરનેશનલ ડિમાન્ડને ફૂલફિલ કરી શકશું. ફાઇન. સો એનાથી આપણને ફાયદો થાય. શું તો કે સિમ્પલી ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય. અને આ તમામ વસ્તુ કરવા માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આ છે, બરાબર, તે છે. દરેક વસ્તુ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, હ્યુમન પાવરને ઇમ્પ્રૂવ કરશું, ટેકનોલોજી ઇમ્પ્રૂવ કરશું તો બધી જગ્યાએ તમને એક ગ્રોથ જોવા મળશે. ફાઇન. સો આ પોઈન્ટ હતો ઇન્ક્રીઝ ઇન ધી ઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ 3 પોઈન્ટ્સ છે ડિક્રીઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન એન્ડ રોલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિફરન્ટ 3 સેક્ટર, પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટેરિટરી અથવા તો સર્વિસ. ફાઇન. That we will discuss into the next lecture. Thank you so much.